નમસ્કાર વિદ્યાર્થીઓ, વિદ્યા ચેપ્ટરના અંતિમ ભાગમાં આજે આપણે આગળ વધશું. સ્વાધ્યાય 1 ના બાકી રહેલા થોડાક ક્વેશ્ચન છે અને જે આપણો અંતિમ ભાગ રહેશે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરના જે ઉદાહરણ છે એ તમારે જાતે કરવાના રહેશે અને કંઈ ડાઉટ્સ હોય તમને મારો લાસ્ટ ફોન નંબર આપ્યો જ છે, તમે મને WhatsApp કરી શકો છો. ચલો, આજે આપણે જોશું સ્વાધ્યાય 1 નો પહેલો પ્રશ્ન. રિક્ત ગણ x એટલે x એ ખાલી ગણ નથી, રિક્ત સંબંધ નથી. તેવો કોઈ બાઇનરી આપી છે px cross px tends to px અને એ બાઇનરી b આપ્યું છે k - b યોગ b - a. તો સાબિત કરવા ગઈ છે કે ખાલી ગણ એ બાઇનરીનો તટસ્થ ઘટક છે અને a ઇન્વર્સ બરાબર a પણ સાબિત કરવા ગઈ છે. વિદ્યાર્થીઓ, બહુ ઈઝી છે. પહેલા આપણે તટસ્થ ઘટક વિશે જરા આ વિશે સમજી લઈએ. યસ, જો બાઇનરીનો તટસ્થ ઘટક e હોય, તમને શીખવેલું છે નિયમ a બાઇનરી e અથવા e બાઇનરી a શું આવતું હતું? a. તેવું જ મારે અહીંયા સાબિત કરવાનું છે. ખાલી ગણ એ જ બતાવી દેવા માટે ખાલી ગણ જો બાઇનરીનો તટસ્થ ઘટક છે તો મારે આ બતાવવું પડે a બાઇનરી b, ત્યાં લખી દેવામાં a બાઇનરી ખાલી ગણ અને એ મૂકતા જાઓ, તમને આન્સર આવશે a માઈનસ ખાલી ગણ યોગ ખાલી ગણ માઈનસ a. જ્યારે a માઈનસ ખાલી ગણ એટલે a માંથી ખાલી ગણને કાઢી નાખો તો શું બચશે? a બચવાનું. અહીંયા શું બચશે? ખાલી ગણ. તમે જ જોઈ લો, એ આન્સર આવી ગયો. e એ તમારા માટે શું હતું? તટસ્થ. તમે અહીંયા ખાલી ગણ શું છે? તટસ્થ. અને એ ગણ માટે એ આવ્યું, આના માટે બી તો તે જ આવ્યું. યસ વિદ્યાર્થીઓ, આ તમે આના માટે ઉપયોગ કર્યો. સેમ આના માટે કરીશું. હવે e બાઇનરી a એટલે એ લખાઈશું તમને b બાઇનરી a એટલે ખાલી ગણ બાઇનરી a સેમ જ લઈ લઈશ આ જ રૂલ પ્રમાણે. b - a થઈ જશે આ ઊંધું લખવાનું તો તે જ રહેશે. અહીંયા કેટલું? ખાલી ગણ માઈનસ a અને યોગ અને એ રહેશે b માઈનસ a એટલે ખાલી ગણ માઈનસ a. વિદ્યાર્થીઓ, આ તમે a માઈનસ b લખ્યું, જે પહેલું હતું તે b માઈનસ a અને એ a માઈનસ b. અહીંયા આવશે આવું a માઈનસ ખાલી ગણ આવશે એટલે આવશે તમારો ખાલી ગણ યોગ કેટલું? a. તો પણ તમે જુઓ આન્સર એ જ આવે છે. a માઈનસ ખાલી ગણ એ જ રહેશે. અને વિદ્યાર્થીઓ, બંનેનો ગણનો તમે જોઈ શકો તો કશું નથી, માટે લાસ્ટમાં કહી શકીએ કે ખાલી ગણ એ બાઇનરીનું શું છે? તટસ્થ ઘટક છે. પછી સાબિત કરવાનું છે આ કે a ઇન્વર્સ બરાબર a એટલે કઈ નહીં, આપણે એ પણ સમજી લઈએ. યસ, ધારો કે બાઇનરીનું વ્યસ્ત ઘટક a ઇન્વર્સ છે તો સૂત્ર આપણું આવું હતું a બાઇનરી a ઇન્વર્સ અથવા a ઇન્વર્સ બાઇનરી a બરાબર શું આવવું જોઈએ? e. અથવા એને તમે સ્મોલ લેટરમાં બી લખી શકો e. અને e આપવા માટે શું છે? આ કેસમાં આપણે લાવ્યા ખાલી ગણ એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારો આન્સર આવવા જોઈએ શું? ખાલી ગણ. અને બી આ જ રીતે મેં અપ્લાય કરીશ કે આ જે a ઇન્વર્સ બરાબર a છે એ જ લાવવાનું છે એટલે a બાઇનરી a ઇન્વર્સ આપણે લખીએ બાઇનરી a કારણ કે ઇન્વર્સ ની જગ્યાએ મેં શું લીધું? a. મારે સાબિત કરવાનું છે એટલે તો આપણે જોઈ લઈએ ખાલી ગણ આવે છે કે નહીં. આમાં મૂકું છું a માઈનસ b એટલે a માઈનસ a યોગ a માઈનસ a. શું થાય? a માઈનસ a ખાલી ગણ યોગ ખાલી ગણ. આવી ગયું ને? ફાઇનલી આ કન્ફર્મ થઈ કે a ઇન્વર્સ બરાબર a સત્ય છે. અને કેટલા માટે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અહીંયા 13મો ઈઝીલી આપણે પૂર્ણ કર્યું. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી આગળ વધીએ. સ્લોલી ક્વેશ્ચન નંબર 14. ગણ a ના સભ્યો આપ્યા છે 0 1 2 3 4 5 અને એ બાઇનરી માટે આપ્યા છે ઘટક 2 a b અને a b - 6. કન્ડિશન આપી છે કે a b < 6 અને a b > 6. તો સાબિત કરવા ગઈ છે કે 0 એ બાઇનરીનો તટસ્થ ઘટક છે અને ત્યારબાદ જ્યારે a ≠ 0 આવ્યું હોય તો 6 - a
એ બાઇનરીનો વ્યસ્ત ઘટક છે એવું વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે. તો પહેલા તો આપણે આ સમજીએ શૂન્ય ગણ માટેનો તટસ્થ ઘટક જે છે તે. યસ વિદ્યાર્થીઓ આ રીતે લખશું કે ધારો કે E એ બાઇનરીનો તટસ્થ ઘટક છે. આપણે તો વ્યાખ્યા લખી દેવાની પહેલા સરસ મજાની. શું છે વ્યાખ્યા? A બાઇનરી E અને E બાઇનરી A શું આવવું જોઈએ? A આવવું જોઈએ. તે રીતે હવે સમજાવીશ મેં તમને. E ને મેં લઈ લીધી તટસ્થ ઘટક અને મારે સાબિત કરવાનું છે શૂન્ય. યસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા રહેશે A બાઇનરી E આમ જ અને બાઇનરી ઇક્વલ કેટલું છે? A. તમે આમાં આ કિંમત મૂકી શકો. કેટલું છે કિંમત પહેલી? A + E = A. સોલ્વ કરી નાખો, તમને E મળી જાય છે 0. ક્યારે? જ્યારે તમે A + B લીધું. કેટલું? 6 થી નાનું. આપણે એ જ લેશું કારણ કે 0 એ 6 થી નાના ગણમાં જ આવે. યસ, આપણે સેકન્ડ કેસ નહીં લેશું કારણ કે તો 6 થી મોટી સંખ્યા છે. માટે E = 0 જે બાઇનરીનું તટસ્થ ઘટક છે એવું મેં વિદ્યાર્થીઓ કહી શકું. અને તમે બીજી રીતે બી ગણી શકો. આ જ રીતે E બાઇનરી A તો પણ કઈ વધારે ફરક નથી પડવાનો. E + A જ આવવાનું છે. એટલે બંને કેસમાં તમારો ઉત્તર કેટલો આવ્યો તટસ્થ ઘટક? E = 0. હવે આપણે જવાના છે A ≠ 0 માટે 6 - A બાઇનરીનો વ્યસ્ત ઘટક છે. હવે એ બતાવો. બહુ ઈઝી છે, એકદમ સરળ છે. ધારો કે A 1 A બાઇનરીનો વ્યસ્ત ઘટક છે આવું આપણે લખી લઈએ. તો આનો જે નિયમ હતો તે આવો છે. A બાઇનરી A 1 બાઇનરી A શું આવવું જોઈએ? E. E તો મને ખબર છે કેટલું? 0. એટલે A બાઇનરી A 1 અથવા A 1 બાઇનરી A તમે 0 લખી શકો. હવે આપણે અહીંથી ચાલુ કરીએ. A બાઇનરી A 1 = 0 લેતા અને આને વિદ્યાર્થી મિત્રો આમાં પણ લગાવી શકાય, આમાં પણ લગાવી શકાય. આપણે આમાં લગાવશું કારણ કે આપણે એક ફોર્મનો આન્સર સાબિત કરવાનો છે. કેટલું આવશે? A+ અહીંયા B છે, મારા માટે આવશે A 1 કારણ કે જ્યાં A 1 એ શું છે? બાઇનરીનો વ્યસ્ત ઘટક. માટે વિદ્યાર્થીઓ A 1 આવશે તમારું કેટલું? 6 - આ જ તમે પાછું આને લઈને પણ કરી શકો. એ પણ સેમ જ છે, કશું જ નવું નથી. તમે આરામથી સમજી શકો છો. 6 - A અને આ તમારા માટે સાબિત થઈ જશે કે બાઇનરીનો વ્યસ્ત ઘટક કેટલો? યસ, જે 6 - A છે. અને વિદ્યાર્થી અહીંયા આપણો આ પ્રશ્ન એકદમ સરળતાથી આપણે પૂર્ણ કરી શકીએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન આવે છે વિદ્યાર્થીઓ 15મો, જે બહુ મજાનો પ્રશ્ન છે. આપણે કીધું છે કે f અને g માં સમાન વિધેય છે એવું પૂછે છે અને ગણ આપ્યો છે a -1 0 1 2 અને b છે -4 -2 0 2 અને બે વિધેય પણ આપ્યા છે fx અને gx જે a થી b માં રનિંગ થાય છે. fx છે x² - x અનુક્રમે અને gx છે 2 x - ½ -1. તો આપણે ચેક કરવાનું છે કે આ બંને વિધેય સમાન છે. તો વિદ્યાર્થીઓ સમાન વિધેય ક્યારે હોય? જ્યારે વિધેયના પક્ષમાં આપણી પાસે પ્રદેશ અને વિસ્તાર બંનેના સેમ હોય તે જગ્યાએ આપણે વિધેયને સમાન વિધેય કહી શકીએ. પાછું રિપીટ કરું છું મારું વાક્ય. ક્યારે સમાન વિધેય હોય બંને? જ્યારે બંને વિધેયના આપણી પાસે શું? પ્રદેશ અને વિસ્તાર એ જો બે સેમ હોય ત્યારે આપણે વિધેયને કહી શકીએ સમાન વિધેય. એટલે આપણે આના માટે પ્રદેશ અને વિસ્તાર જ બતાવવાના છે. ચાલો હું સ્ટાર્ટ કરું છું. પહેલું તો f વિધેય મારી પાસે છે a થી b, જેમાં a તો ખબર જ છે તમને. યસ, અને fx કેટલું છે? x² - x belongs to a. એટલે આમાં તમે લગાવી દો તમારો પ્રદેશના ઘટકો. એક વખત -1 મૂકીશ, એને સોલ્વ કરી નાખીશ એટલે 1 + 1 તમને આન્સર વિદ્યાર્થી મળશે 2. પછી એકવાર 0 મૂકીશ, એક વખત 1 અને એક વખત 2 અને તમે 0 ની ગણતરી કરી જો તમને
ખ્યાલ જ આવી જશે સેમ 1 હવે 0 અને અહીંયા 2 તો વિદ્યાર્થીઓ તમને આન્સર મળશે કેટલો 2 ફાઇનલી તમને વિસ્તાર કેટલો મળ્યો જો વિસ્તાર રેન્જ ઓફ ફંક્શન યસ આ મળ્યો 2002 મીન્સ લખાય તો 02 જ ને યસ આ વસ્તુ પાછી બતાવો પણ હવે કોના માટે બતાવીશ તો તમને gx માટે યસ વિદ્યાર્થી મિત્રો વિધેય g છે આપણું સેમ જ a થી b તો છે આઈ છે તો પ્રદેશ તો તમારો સેમ જ રહેવાનો છે યસ અને gx છે 2 સાથે માનાંકમાં x - હાફ ઓછા 1 અને આમાં પણ તમે પ્રદેશ પર જે f ના મૂલ્ય એ જ મેં g માં મૂકીશ કેટલા છે -1 0 1 અને 2 એકવાર -1 મૂકીશ 0 1 અને 2 આ રીતે વિદ્યાર્થીઓ આપણે આ મૂલ્ય લખીને બહુ ઈઝીલી ગણતરી કરી શકીએ પહેલું -1 એટલે -1 ઓછા હાફ આ થોડું મૂલ્ય તમારે કેરફુલી સમજવાની જરૂર ખરી આ કેટલો હશે 2 ને 3 યસ માઈનસ આવશે 3/2 અને એને થોડું આગળ સોલ્વ કરી નાખો તો 2 સાથે આવશે 3/2 ઓછા 1 2 કેન્સલ ફક્ત આવશે વિદ્યાર્થીઓ 2 સેમ એ 0 મૂકી દો એટલે 0 માઈનસ અડધું એ તો તમને ખ્યાલ છે ઓન્લી હાફ આવશે અને આ પણ કેન્સલ 0 એ રીતે 1 એટલે અહીંયા આવશે 2 1 માઈનસ હાફ આ પણ તમે સોલ્વ કરી શકો તો કેટલું આવશે 1 ઓછા અડધું ઓછા 1 એ પણ તમારો આન્સર આવી ગયો તો 0 ફાઇનલી વિદ્યાર્થીઓ મેં કશું નથી કરતો મેં ખાલી વિસ્તાર જોઉં છું અને 2 મૂકીશ તો 2 - હાફ ઓછા 1 કેટલું આવશે 2 - હાફ 2 ની 4 ઓછા 1 એટલે 3/2 તો એ તો ધન જ આવશે ને યસ 3 - 1 એક્ઝેક્ટલી 2 અહીંયા તમે જો 2002 વિસ્તાર જેટલો રહ્યો એટલો f નો માટે અહીંયા આવશે વિસ્તાર રેન્જ ઓફ g કેટલા 0,2 ફાઇનલી આ ને આ સેમ માટે આપણે લખશું કે પ્રદેશ f બરાબર પ્રદેશ g અને આ વ્યાખ્યા છે વિદ્યાર્થીઓ બે વિધેય સમાન ક્યારે થાય અને વિસ્તાર f બરાબર વિસ્તાર કેટલો g આ બંને સેમ મળ્યા હે માટે આપણે કહી શકીએ કે f અને g વિધેય સમાન છે અને આ જગ્યાએ વિદ્યાર્થીઓ તમારો આ પ્રશ્ન બહુ ઈઝીલી તમે પૂર્ણ કરી શકો છો ચલો વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 15 પછી હવે આવે છે પ્રશ્ન નંબર 16 જેમાં ગણ આપ્યો છે a123 અને પૂછે છે લોકો કે 12 અને 13 એટલે કેટલા સ્વવાચક સંમિત અને પરંપરિકતા ન હોય તેવા સંબંધોની સંખ્યા પૂછે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારો MCQ ટાઈપનો છે પણ આ મોટો છે પ્રશ્ન અને તમને એમાં ઓપ્શન આપ્યા છે 1 2 3 અને 4 કેટલા સંબંધો સ્વવાચક બની શકે તે આપણે જરા જોઈએ ગણ a એટલે તમારો વિદ્યાર્થી આ તમારો ગણ a થી a આપણે બનાવીએ એટલે આ તમારું અહીં છે પ્રદેશમાં 1 2 3 અહીંયા બી 1 2 3 હું તમને વ્યવસ્થિત ડ્રો કરીને બતાવું છું પહેલું સ્વવાચક સમજો ક્યારે સ્વવાચકનો સંબંધ બને જ્યારે 1 1 2 2 અને 3 હોય ત્યારે સ્વવાચક બની જાય એટલે આપણે અહીંયા સંબંધ r ને જો આપણે એડજસ્ટ કરતા જઈએ તો 1 1 2 2 3 3 આ તમને સ્વવાચક દેખાડવા માટે કામ આવી જશે પછી તે છે સંમિત તો સંમિત માટે બી દેખાડવા માટે લઈ જાવ તો 1 થી 2 લઈશ તો મારે ડેફિનેટલી 2 થી 1 ની તો લેવું જ પડે તો જે સંમિતમાં આવે પછી 2 થી નેક્સ્ટ ટાઈમ લઈએ આપણે 1 2 લેવાનું છે એટલે આ જ તમે સેટ કરી શકો તમે અહીંથી 2 1 અને 2 3 ના કરી શકો તમારે 1 2 સેટ કરવાનું છે એ મેં સેટ કર્યું છે જો શાના માટે સંમિત માટે પછી એ લોકો 1 3 માટે કીધું છે તે 1 3 માટેની સંખ્યા બધી બનાવો તો 1 1 3 તો એક કયો બનશે
3 1 તમે આમાં આ નંબર ની લઈ શકો 2 3 3 2 કારણ એ પૂછ્યું જ નથી લોકોએ આપણે પૂછ્યું છે 1 2 અને 1 3 અને આટલામાં જ આપણે આને ખુશ રહીશું આ મેં અહીંયા ઉતાર્યા છે આને જોઈને કોને જોઈને સંમિતને જોઈને હવે પારંપરિકતા ચેક કરીએ પારંપરિકતાનો સંબંધ ક્યાં બને છે જો આપણે 1 1 લીધું પારંપરિકતા ચેક કરવા માટે બે સત્ય લેવાના તો 1 2 સાથે 2 1 તો 1 1 બને છે 2 3 તો લેવાનો જ નથી લે નથી શકવાનો આ રીતે સંબંધ આનો હું ચકાસતો જાઉં છું પહેલું શું આવે છે તમે જોઈ લો 1 રિલેશન 1 2 રિલેશન 2 અને 3 રિલેશન 3 વિદ્યાર્થી મિત્રો આપણે એ લેવાય ગઈ 1 1 2 2 3 3 કારણ એ લોકોએ જે કીધું છે કયા નંબર કીધા 1 2 અને 1 3 માં ત્રણે નંબર આવી ગયા સોવાચક માટે તો એટલે ત્રણે તમને લઈ લીધા બિલોંગ્સ ટુ આ તમારો સંબંધ ભાઈ એક ખાલી તેવો જ આગળ બતાવીશ સંમિત માટે વિદ્યાર્થી સંમિત માટે તમે આને જોવાનું છે બીજા નંબર તમારે નથી લખવાનો 1 3 2 3 2 3 ની લખી શકો 1 3 આપેલું છે એટલે મેં આ ચકાસું તો 1 2 સંબંધ જો હું ચકાસવા જાઉં તો 1 2 belongs to R તો 2 1 બી તો લીધું જ છે આપણે આયું આને જોઈને લીધું છે હે હા આમાં તમે 2 3 ની લખી શકો મેં પાછું બોલું છું નેક્સ્ટ આ રીતે 1 3 1 રિલેશન 3 તો 1 3 belongs to R અને 3 1 આ રીતે વિદ્યાર્થી બતાવીશ તો તમને મળશે 3 1 belongs to R એ બી આપણે લીધું જ છે આમાં આ એક સંબંધ કહેવાય જે એક જ પેર બની એની સાથે ને માટે તે આપણે લીધું કયું સંમિતના હવે હું બતાવું છું પારંપરિકતા આ રીતે એક પારંપરિકતા બનાવીશ તો તમે એટલે જ કયા નંબર લઈ શકો પારંપરિકતાનો 1 1 ના લેવાય કારણ કે એક નંબર બીજો હોવો જોઈએ આ લઈ શકાય કાં તો આ લઈ શકાય તો આ લઈને બતાવું છું 1 રિલેશન 2 પછી 2 રિલેશન તમારે કમ્પલ્સરી કયું લેવું પડે 3 તો છે જ નહીં આપણે તો ચેક નથી કરવાનું છે એટલે એ તમારે 2 1 લેવું પડે ને ચકાસણીમાં શું આવશે છેલ્લે આ આવશે 1 થી 1 એટલે A થી C એટલે આ આવશે 1 2 2 1 1 1 આખો કેસ તમારો R માં છે જો આ જ વસ્તુને હમણાં ચેક કરો તો ટીવી ચેક થશે 1 રિલેશન 3 પછી 3 રિલેશન જ આવશે 1 તમે 3 થી 2 તો લેવાના જ નથી યસ અને આ તો લઈ શકાય હે કે સમાન કોના માટે ભાઈ સોવાચક માટે ભાઈ એટલે 3 રિલેશન 1 એટલે છેલ્લે 1 રિલેશન 1 ચેક થશે 1 3 belongs to R 3 1 belongs to R તો 1 1 belongs to R વિદ્યાર્થી આ એક પેર અને પેર કહેવાય છે તમને પૂછ્યું છે વાંચો કેટલા સ્વવાચક સંમિત અને પારંપરિકતાના સંબંધો મળે આ ત્રણે ત્રણ વાળા સંબંધ કેટલા મળ્યા તો આ એક જ મળ્યો આને મેં એક કહે છે આ એક છે ક્લિયર આમાં બીજો નહીં બનાવી શકું મેં માટે આપણે લખશું કે શું સ્વવાચક ને સંમિત પરંતુ પારંપરિક સ્વવાચક સંમિત અને પારંપરિકતાના સંબંધો કેટલા મળ્યા ફક્ત એક છે આવું તમે લખી શકો યસ વિદ્યાર્થી બાય મિસ્ટેક જરા કે મારી ભૂલથી લખાઈ ગયું છે પારંપરિકતા ન હોય તેવા સંબંધો ફક્ત 1 મળશે ન હોય તો મીનિંગ શું ખબર તમે એક બીજો નંબર લેવા જશો તો 100% તમને વિધેય મળશે એ મેં એ બતાવું છું ન હોય વાળું તમે અહીંની બીજી ચેન પકડી દો અહીંથી 1 થી 2 1 રિલેશન 2 તો 1 2 belongs to R તો લઈ શકશો તમે પછી તમે 2 થી બનાવી નહીં શકશો આગળ કારણ કે જો તમે લેવા જશો એ 2 રિલેશન 3 તો તમારા માટે 2 3 નોટ belongs to R આવશે ઈવન તમે આ નંબર અહીંથી ચાલુ કરેલો છે તો પણ અહીં આવશે 3 રિલેશન 2 યસ એટલે આ તમારો પારંપરિકતા દર્શાવશે જ નહીં એટલે કયું દર્શાવે છે મેં આને શું દર્શાવ્યું છે એટલે તેનો સંબંધ આ છે એટલે પારંપરિકતા ના હોય અને સંમિત અને સ્વવાચક હોય એવો સંબંધ ખાલી એક આ જ મળી શકે જેની સાથે આ જ નંબરો વેલિડ હશે એટલે વિદ્યાર્થી એવો કેટલા ઘટકો મળ્યા એક આ આમાં તમે બીજા નંબર મૂકી શકો જેમ કે 2 3 3 2 પણ એ મૂકવા જાવ તો બધે જ દે સંમિત આની પારંપરિક એટલા માટે મેં લીધું જ નથી એને
ખાલી આટલું લખી તમે પણ આ લખી દીધું આજે અંતિમ પૂર્ણ કર્યો પછી આ લખી દીધું કે જો આ હોય તો આ સંબંધ ના મળી શકે હવે આગળ વધીએ ચલો વિદ્યાર્થી બીજો સમ આવે છે હવે સેમ જ પણ નંબર ખાલી બદલાઈ જાય છે ગણ એમાં 1 2 3 છે તે ને એમ કહે છે કે 1 2 ઘટકને કેટલા સામ્ય સંબંધો છે તો તમને ખ્યાલ જ છે સામ્ય સંબંધ માટે આપણે શું ચકાસવાનું છે યસ સ્વવાચક સંમિત અને પરંપરિતતા આ આપણે ચકાસવાનું રહી વિદ્યાર્થી મિત્રો અમે જરા હું ડિટેલમાં બતાવી દઉં પહેલા a ક્રોસ a પહેલા બનાવી દઈએ આપણે એટલે તમને બહુ સરળતાથી ખબર પડી ગઈ કે મેં કયા ઘટક ઉચકીશ તો સ્વવાચક બનશે યસ આ ઘટક બનશે ના 1 1 1 2 1 3 2 1 2 2 2 3 અને 3 1 3 2 અને 3 3 વિદ્યાર્થીઓ આગળનો જે ક્વેશ્ચન કર્યો મેં સોલ્વ એ માટે તમે આ રીતે ઘટક બનાવી શકો હવે તમે જો સ્વવાચક માટે કોણ વેલિડ થશે એક આ અને એક આ ફક્ત મેં સ્વવાચકની વાત કરું છું એટલે વિદ્યાર્થીઓ તમારો સંબંધ આ સ્વવાચક જો તમારે બનાવવું હોય તો આ લેવું જ પડે 1 1 2 2 3 3 પછી બનાવવા કે છે સંમિત તો સંમિત વાળા કયા બનશે આને જ રીતે બનાવવાનું છે 1 2 વાળા તો જો 1 2 લેવું આમાંથી જાગે તો 2 1 બી લેવું પડે યસ તમે આમાં 1 3 લઈ શકો તો તમારે 3 1 બી લેવું પડશે પણ એ આના અંદર પૂછ્યું જ નથી સ્વવાચક માટે લઈ લીધું મેં એટલે આટલા સભ્યોને લઈને આ પ્રશ્નને મેં તમને સમજાવી શકું હવે કયા ની આવ્યા તો આપણે આ 1 3 ની આવ્યું 3 1 ની આવ્યું 2 3 ની આવ્યું 3 2 ની આવ્યું એ ઘટકને આપણે એમાં નથી લીધા હવે આપણે જોઈએ કે આ સ્વવાચક સંમિત પરંપરિત આના માટે છે કે નથી એટલું પહેલા તમે વ્યવસ્થિત વિદ્યાર્થી જોઈ શકો પછી આપણે એને આગળ વધારી શકીએ ચાલો વિદ્યાર્થીઓ આપણે એને ચકાસી કરીએ સ્વવાચક જે ઓલરેડી નંબર લીધા જ છે મેં પણ એ બતાવું છું પહેલું લઈશ મેં 1 રિલેશન 1 2 રિલેશન 2 અને 3 રિલેશન 3 આ ઘટકો તમે લીધા સ્વવાચક માટે આ 3 એક્સ્ટ્રા લીધું છે ડોન્ટ વરી પણ આ તમારો સંબંધ મળ્યો કેટલો આને લખતો 1 2 ને લખતું તો એક આ હાચું અને એક આ હાચું કેટલા મળ્યા 2 3 3 નું નામ નથી પણ લીધું છે ખાલી કારણ કે ગણ એમાં છે હવે હું બતાવું છું સંમિત તમે સંમિત માટે જો સંમિત માટે શું આવશે 1 2 1 રિલેશન 2 તો તમે 2 1 બી તો બતાવી શકો જે આપણે ઓલરેડી લીધું છે 1 2 અને 2 1 ત્યારબાદ તમે નેક્સ્ટ નંબર કઈ લેશો આમાંથી 1 2 અને 2 1 લઈ લીધું પછી એ 2 2 પોતે જ આવી જાય ને અંદર એટલે એનાથી તમારા બે સભ્યો મળવાના એક આ સાથે 2 2 પોતે જ 3 3 પોતે જ 1 1 પોતે જ એટલે આ બે સભ્યો મળવાના એક 1 2 અને 2 1 એટલે હવે તમારે જોવા જઈએ તો 1 2 અને 2 1 ના કેટલા સંબંધ મળ્યા 2 યસ તમે આ નોંધ પણ ચાલુ કરી શકते આ રીતે 2 રિલેશન 1 તો 1 રિલેશન 2 મળે છે જો એટલે 2 1 belongs to r અને 1 2 belongs to r મેં આ કીધું આ તમારો 1 અને આ આપણો 1 એટલે આ બે સંબંધો સંમિતના મળ્યા હવે જોઈએ પરંપરિતતા આમાં બી તમને પરંપરિતતા બી મળશે કેટલા બે જ મળવાના છે જો પહેલા પરંપરિતતા ચાલુ કરીએ 1 2 યસ 1 રિલેશન 2 1 2 belongs to r પછી તમારે 2 રિલેશન શું લેવું પડે 2 થી તો તમારો કોઈ ઓપ્શન જ નથી 2 1 જ છે યસ એને બી તમારે સત્ય બતાવવું જ પડે 2 1 belongs to r માટે ચકાસણી શું કરવું પડે 1 રિલેશન 1 જે સત્ય છે વિદ્યાર્થી મિત્રો આ એક સંબંધ બન્યો કોનો પરંપરિતતા એવો એક બીજો પણ બને જેને આપણે અહીં ઉતરશું જે મેં તમને 1 2 બતાવ્યું એની જગ્યાએ તમે કેવું લખી શકો 2 1 થી યસ 2 રિલેશન 1 પછી 1 રિલેશન 2 પડે અને છેલ્લે તમારે ચેક કરવાનું 2 રિલેશન 2 એટલે એ પણ તમે જોઈ શકો તો 2 1 belongs to r 1 2 belongs to r અને 2 2 belongs to r આ તમારો બીજો સંબંધ આવ્યો એટલે પરંપરિતતાના બે સંબંધ મળ્યા સંમિતના બે મળ્યા
અને 100 ચકલા 2 આ નથી લેવાનું, આ ખાલી દર્શાવવા માટે લખ્યું છે મેં, કારણ કે મારે તો 1 2 ચેક કરવાનું છે એટલે ટોટલ આના યસ માટે r ને સામ્ય સંબંધ કેટલા 2 છે વિદ્યાર્થી, આમાં 2 આપણે એક આગળ બતાવ્યું આગળ યસ હવે આગળ વધીએ. ચલો નેક્સ્ટ વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 18 બે વિધેય આપ્યા છે, એક ચિહ્ન વિધેય fx અને gx આપ્યું છે મહત્તમ પૂર્ણાંક ગણ, જેનો આન્સર પૂર્ણાંક જ આવે. તો પૂછે છે f અને gf એ ઓપન બ્રેકેટ 0 થી ક્લોઝ બ્રેકેટ 1 ને સંતોષે છે. બહુ ઈઝી છે વિદ્યાર્થીઓ, ચિહ્ન વિધેય gx સાથે આપણે અહીં સ્ટાર્ટ કરશું. આપણું fx વિધેય છે 1 0 -1 greater than 0 equal 0 less than 0 તથા gx વિધેય છે આ રીતે મહત્તમ પૂર્ણાંક. પહેલું સ્ટાર્ટ કરું છું f o g x વિધેય. વિદ્યાર્થીઓ અહીં લખાશે ફક્ત gx અને gx શું છે આપણી પાસે યસ મહત્તમ પૂર્ણાંક ગણ, અને આની કિંમત તમારે આમાં બદલવાની છે. યસ મહત્તમ પૂર્ણાંક ગણમાં 1 0 -1 એકવાર આપણે 1 મૂકશું, એકવાર 0 મૂકશું ને એકવાર -1 મૂકશું, તો આન્સર તો તમારો એ જ રહેશે કે f ઓફ એક વખત આપણે કેટલું મૂકશું ધન કિંમત મૂકીએ 0 થી મોટી, જરા કે ધ્યાન આપશું. આ રીતે આપણે મોટી કિંમત લખીએ તો સમજો કે 0 થી મોટી કિંમત લખી 0.1, આન્સર કેટલો આવશે 0. યસ 0.2 મૂકું તો બી 0, 0.3 મૂકું તો અથવા 0.9 સુધી લઈને મૂકું તો 0 જ આવશે. પણ જેવી આ કિંમત વધી જશે તો 1.1 1.2 1.3 કોઈ પણ વધાર્યા જ કરું અનંત સુધી, તો આ કિંમત ઘણા સુધી જશે. યસ એ કિંમત આગળ તમને બતાવશે 0 1 2 3 4 કઈ પણ કોની કિંમત આ પૂર્ણાંક x ની કિંમત તમે વધારતા ગયા એના અંદર gx, પણ એ બધાનો આન્સર કેટલો છે 1 જ છે. એટલે આ કોઈ પણ કિંમત તમે મૂકશો f ઓફ પૂર્ણાંકનો આન્સર કેટલો આવવાનો તમારે 1 જ આવશે જો x greater than 0 છે. અને આ વસ્તુ 0 આવશે જો તમારો x 0 હશે તો, અને આ વસ્તુ -1 હશે તો આ બી કેટલો આવશે less than 0 હશે તો તમારા માટે -1 આવશે. આ કિંમત તમારો ઉપર આનો જોવા મળે. અને બીજી બાજુ જોઈએ gfx. વિદ્યાર્થીઓ આવી જરા જોવું પડશે વ્યવસ્થિત, આ થોડું ડિફરન્ટ છે. અને fx કેટલું છે એમાં fx ના 3 કેસ છે. યસ એક વખત આપણે 1 મૂકશું, એક વખત આપણે 0 મૂકશું અને એક વખત આપણે -1 મૂકશું. fx માં 3 કેસ, એક તો greater than 0, એક તો equal 0 અને એક તો less than 0. હવે વિદ્યાર્થીઓ આ કિંમત આપણે એપ્લાય કરી શકીએ, જેમાં greater than 0 થી સ્ટાર્ટ કરીએ. ચલો વિદ્યાર્થીઓ આને થોડું આગળ વધારું. g of 1 એને આપણે gx માં મૂકશું આમાં, એટલે અહીંયા લાગશે કેટલું પૂર્ણાંક ગણ 1, એટલે એક્ઝેક્ટલી 1 આવશે. ક્યારે x greater than 0. આ વસ્તુ 0 મૂકી દેમ તો પૂર્ણાંક ગણ 0, જે પણ આવશે કેટલું x 0 પર. અને જો આપણે પૂર્ણાંક ગણ -1 મૂકીએ તો બી આવી જશે તમારું less than 0. તમારે ચેક કરવાનું છે ક્લોઝ બ્રેકેટ 0 to 1. વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી નાની ભૂલ થાય છે, કારણ કે આપણે જો કિંમત આમાં મૂકતા જશે અહીંયા 0 થી 1 માં આ નંબર વચ્ચે બધી સંખ્યા જો મૂકશું તો તમારો આન્સર જે પણ કિંમત મૂકવામાં આવશે એમાં એક્ઝેક્ટ આનો આન્સર કેટલો આવશે આ 0 જ આવશે. તમે 0 અને 0.1 0.2 0.3 થી 0.9 નહીં તો કે આન્સર 0 જ આવશે. પણ અહીંયા તમારે x belongs to લખવાનું રહે 0,1 આમ લખવું પડે. હવે આ સાચું છે અને આ પણ સાચું છે. અને હવે આપણે પૂછે છે શું ક્લોઝ બ્રેકેટ 0 to 1 માટે સંતોષે છે. તો હવે એનો આપણું ચેકિંગ વિદ્યાર્થીઓ આટલે લખી દઈએ. માટે x belongs to 0 થી 1 ક્લોઝ બ્રેકેટમાં તમે પહેલો આન્સર જો કેટલું આવ્યું f of gx ક્લોઝ બ્રેકેટ 1 થી ઓપન બ્રેકેટ 0 એટલે આટલું થાય, આટલે સુધીનું કેટલું આવ્યું 0 છે. અને f of gx કેટલું આવ્યા સોરી g of x તે આવ્યું એક્ઝેક્ટ 0 થી 1 માં, એટલે તમારો આ આવશે 0 થી મોટું, રાઈટ 0 થી મોટું એટલે તે કેવા x greater than 0. એનો આન્સર કેટલું આવ્યો આપણે gf ના 1. વિદ્યાર્થીઓ gf નું મૂલ્ય છે
અને એનું મૂલ્ય કેટલું છે 1. આ બંને મૂલ્યને સંતોષતું નથી. યસ, સંતોષતું મતલબ બંને સેમ હોવા જોઈએ. જે સેમ નથી એટલે f of gx not equal to g of x, જ્યાં પર્ટિક્યુલર x belongs to કેટલું 0 થી 1 ક્લોઝ બ્રેકેટમાં સમાન નથી. આવું લખીને વિદ્યાર્થીઓ આ પ્રશ્ન આપણે અહીં પૂર્ણ કરી શકીએ. તો નેક્સ્ટ વિદ્યાર્થીઓ MCQ આવે છે આપણો બહુ ઈઝી. અમે તમને આગળ કરાવેલો જ છે. ગણ એના સભ્યો છે a અને b. પૂછે છે કે દ્વિક્રિયાને કેટલી સંખ્યા મળશે, કુલ દ્વિક્રિયાની સંખ્યાઓ. તો બહુ ઈઝી છે વિદ્યાર્થીઓ. પહેલા આપણે a ક્રોસ a કરી નાખીએ, જેમાં મળશે તમને ab ક્રોસ ab. ટોટલ મળશે કેટલા a AB, BA અને BB. અને ના સંબંધો મળવાના એની ઘાતગણ એટલે ટોટલ 2 માટે કુલ દ્વિક્રિયાઓ કેટલી મળશે 2 આના ટોટલ સભ્યો. એ તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. આમાં એક એક્સ્ટ્રા કરી દઉં છું. જો તમને આવું આપેલું હતું તો a માં ABC, તો તમારું a ક્રોસ a કેટલું નીકળશે? યસ, 9 નીકળશે. આવા 9 સભ્યો. તો આની કુલ ત્રિજ્યા કેટલી નીકળશે? તો તમારે 3 લખવા પડશે. આમાં કેટલા સભ્યો છે? જેટલા સભ્યો હોય એટલા એ બેઝમાં આવે. અહીં કેટલા સભ્યો છે? 3. તો અહીં 3 બેઝમાં આવશે. એની ઘાત ટોટલ 9 એટલે એ તમને આવશે 3 * 3 * 3 ટોટલ અહીંયા વર્ગ 3 3 3 એટલે 27 27 27. વિદ્યાર્થીઓ આ રીતે તમે એનો ગુણાકાર કરી શકો, જે આવશે 7 to 9. સોરી 7 to 9 નહીં, 3 નો ઘન 3 નો ઘન 3 નો ઘન 3 નો 6 નો 9. આ તમે ગુણાકાર કરો એટલે તમને આન્સર મળશે કેટલો? આ ABC ને લગતા કુલ દ્વિક્રિયાની સંખ્યા. જો એ 4 ઘટક હોય તો તમારે બોર્ડરમાં એ 4 લખી દેવાના અને ગુણ્યા કેટલા આવ્યા તે ટોટલ સંબંધો. યસ વિદ્યાર્થીઓ, એ રીતે તમે આ 19 પ્રશ્ન અહીંયા કરી શકો. બરાબર? ચલો વિદ્યાર્થીઓ, પાછું કહું છું, આ ગુણાકાર તમે જાતે કરી લેજો. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે આ 19માં MCQ પર આ ચેપ્ટર પૂરું કરશું. પણ ઉદાહરણ તમારે જાતે ગણવાના છે. અને ઉદાહરણમાં કંઈ બી ક્વેરી હોય તો તમે મને WhatsApp કરી શકો છો. મારો નંબર મેં તમને આપી દીધો છે. ઓકે, થેન્ક યુ, બાય બાય.